કસ્ટમર કેમ વૈયા જાય છે બધે? તો કમ સે કમ 15 થી 20 દિવસ. ફરી એકવાર હાલો 1 2 3 સ્ટાર્ટ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈ ઘણા દિવસ પછી ભાઈ આજે શોરૂમે ઘણી વાર એવું થાય કે એડ્રેસ કોઈ નથી ખબર પડતી ભાઈ. તો ભાઈ આપણે જે મવા ચોકડીથી ભાઈ આગળ આવીએ ને, આલતાણા ચોકડીની એક્ઝેક્ટ વચ્ચે ભાઈ બાલાજી હાઇટ આવે છે. પછી એક આપણે મેન મારુતિ સુઝુકીનો શોરૂમ આવે છે. તો ના એક્ઝેક્ટ વચ્ચે જ છે ભાઈ બાપા સીતારામ ફર્નિચર. તો આજે ફરી એકવાર આપણે વિઝિટ કરીએ ભાઈ. તળાજ આવીએ ને એટલે પેલા અહીંયા તો આવવું જ પડે. હમણાંથી એને 4-5 દિવસથી મોટા શેઠ વિઝિટ કરે છે. કેટલા દિવસથી વિઝિટ કરો ભાઈ તમે? હે અત્યારે એવું ચાલુ છે ને ભાઈ, લિસ્ટ બનાવેલું અત્યારે 15 દિવસ તો કોઈનું બુકિંગ નથી રાખતા. એટલું કેટલા દિવસથી? 5 દિવસથી 25 થી 30 ઘરાક અહીંથી ખાલી ગયા છે. કેમ કે રાખ્યા નહીં આપણે ઓર્ડર. જે ઓર્ડર રાખેલા છે ને એ જ પૂરા નથી પડે એમ અત્યારે, એવી કન્ડિશન છે. એટલે અત્યારે બધું જો સર્વૈયું થાય છે. આ તો આખા મહિનાનું સર્વૈયું છે બીજા મહિનાનું. હવે આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ, એટલે કદાચ તમારે ખરીદી કરવા હોય ને તો કમસે કમ 15 થી 20 દિવસનો ગાળો રાખીને આવવાનો. હવે તમારે કદાચ 7 દિવસ પછી જોહે ને તો આપણા શોરૂમે ની સેટિંગ આવે. એટલે તમે બને ને એટલું આપણે ત્યાંથી ખરીદી કરવી તો વહેલા આવજો, તો તમારે જે જોતી હોય ને એ વસ્તુ મળશે. બાકી તમને જોતી હોય એ વસ્તુ નહીં મળે એમ. કેમ કે આ બધું ઓર્ડર આવતા બહુ વાર લાગે છે અને હાલી બહુ જોયું છે. બીજું કઈ રિસ્પોન્સ કેવો એમ હાલી બહુ જોયું છે એટલે આ બધું થાય. લકર તો ગમે ત્યારે ભાઈ, લકર તો બહાર જ ખાતા હોય ભરીને વ્યાજ. બરોબર, હાલી એટલી જોયું છે એવું છે. વેઇટિંગ છે ભાઈ. જો શોરૂમ તો ફૂલ, જેટલી ડિલિવરી બુક કરીને એના માટે ભાઈ આ બધું છે ને ખાલી થઈ ગયેલું છે. આ બધું જ અત્યારે જો બધી ભરી દીધી હોય ને તો બધું ખાલી છે એવું કે. એટલા માટે ભાઈ 15 દિવસ લેટ કરી છે બુકિંગ. જે કોઈ પણ આવતો હોય ને ભાઈ 15 દિવસ લેટ આવજો. તમને જોવા તો ટોટલ સામાન મળી જ રહે. ભાઈ તમને 15-20 દિવસનો ટાઈમ હોય ને તો જ ભાઈ બુકિંગ કરવા માટે આવો એવું કહી દીધું છે હવે બધા કસ્ટમરને. હા કેમ ભાઈ આ મોટા સેટ થઈને દેખાડો નથી? પેલા તમે ઈ કયો, આ બધી ડિલિવરી કેમ નથી ટાઈમે? કસ્ટમર કેમ વૈયા જાય છે બધા? ખાલી કેમ વૈયા જાય? કસ્ટમર જવાનું કારણ એ છે કે તને માલમાં બહુ શોર્ટેજ પડી ગયું છે. હા, માલ બનતો નથી એટલા એમ છે. કયો એ આમાંથી કયો છે એ કમાન્ડ? એક જો આ છે, હા, એક આ આવડિયા. હા, આ બધાનો શોર્ટેજ છે એવું છે ને? પૂરેપૂરો શોર્ટેજ. આ મિનિમમ કેટલી બુક થઈ છે આપણી? આ બુકમાં તો એમ માનો કે તમે આવડિયા છે ને એ 40 બુક છે. હા, આવડિયા છે મોટી 63 ની છે. હા હા, એ 20 બુક છે. તો મને 60 તો આ બે ત્રણ બુક છે ને, તો એટલે આ બેનો શોર્ટેજ છે ભાઈ. અને વધારે પડતી હે ને? નાની છે આ 54 ની છે, 45 ની. એનો તો કોઈ બાપ જ નહીં, મિનિમમ નથી. હા, કસ્ટમર અત્યારે આવે ને બધાને ના જ પડવી પડે. ના જ પાડવી પડે એવું હે ને? આ મળે પણ નહીં. જોઈએ ને. ઓર્ડરનું પૂરું નથી થતું. આ સેટ છે તો તમે શેઠે ચોખ્ખું ભૂલ કીધું ને ભાઈ. હમણાં બધા કસ્ટમરને 15 થી 20 દિવસનું કહે ને એના માટે તો ના જ છે ચોખ્ખી. કેમ કે ભાઈ આનો હે ને શોર્ટેજ છે ફૂલ જ થી. જો ભાઈ કસ્ટમર આવી ગયા છે પણ એવું છે ને વેઇટિંગ વધારે છે એવું છે. 15 દિવસ અગાઉ હોય ને તો જ ભાઈ આવવું. હરીનો ઓટલો ભાઈ તળાજા ભાઈ થાકી જઈને એટલે ચા આવી જવાનું સદગુરુમાં વહી આવવાનું. હાલો તો ટિફિન ખુલી ગયા છે અને એક પાવભાજીનું પાર્સલ આવી ગયું છે ભાઈ. હાલો તો હવે જમી લઈએ. કે ખાઈ બટા તારે શું ખાવાનું છે? તો આપણી ફાસ્ટ ફૂડ ચેનલનું આજે શૂટિંગ હતું. એના માટે ભાઈ હું આજે તળાજા આવેલો હતો. તો આ છે એમના ઓનર ફકલભાઈ. કેમ છે? સારું ભાઈ? મજા ને? હા, આ ફાસ્ટ ફૂડની ચેનલમાં આપણી પૂરેપૂરી પ્રોસેસ આવી ગયેલી છે ભાઈ. જે બટાકા ભૂંગળા અમારા ફેમસ છે ને ભાઈ ફકલના તળાજાની અંદર, એની પૂરેપૂરી ડિટેલથી વિડીયો બનાવેલો હતો. એના માટે આવેલો હતો તો એનો વિડીયો શૂટ કરેલો છે. તો એકવાર જરૂરથી ચેક કરજો ભાઈ આપણી ફાસ્ટ ફૂડની ચેનલ. તળાજાના ભૂંગળા બટાટા છે ને એટલા ફેમસ છે ને, નોર્મલી 2 કલાક રહે. સવારમાં 2 કલાક અને સાંજે 2 કલાક. જેટલો બધો સ્ટોક લાવો ને બધો ખાલી થઈ જાય રોજે રોજ. ફર્નિચરની ભાઈ ડાયરેક્ટ વરરાજાનું આઉટડોર છે કે નહીં, એટલા માટે ભાઈ આઉટડોર લેવા માટે જવું પડશે. હવે આપણે નીકળી જવાનું છે ભાઈ. કેમ કે ભાઈ સિઝન ભાઈ મેરેજ સિઝન હે ને બહુ દુનિયાની ચાલુ છે. એટલા માટે એક ધંધાથી કાંઈ મેળ નથી આવતું ભાઈ. કેમ કે યુટ્યુબ તો ભાઈ આપણો સાઈડ બિઝનેસ છે. એટલા માટે ભાઈ ફોટોગ્રાફીનું મેન છે. એટલે ભાઈ ફોટોગ્રાફી તો આપણે સંભાળવી પડે. એટલા માટે હાલો તમને કન્ટિન્યુ બન્યા રહો વિડીયોમાં. હવે તમને વરરાજાને બતાવવાના છે ભાઈ. હાલો તો આપણે હથિયાર લઈ લીધા છે ભાઈ અને ફૂલ સેટઅપ થઈ રહ્યો છે. વરરાજા આવે ને એટલી વાર છે ભાઈ. તો લાઇટ બધી લગાડી રહ્યા છે ભાઈ.
શેરવાનીમાં ડાયરેક્ટ પહેલાં શૂટ કરી લેવું ને આ પેલા શેરવાની લઈ લી વરરાજાને ભાઈ આપણા જૂનવાણી ગાડા પાસે ઊભા રાખીને ત્યાં ફોટા પાડવાના છે અને પછી નેક્સ્ટમાં તો સેફથી આપણો રાઈડો લોકેશનમાં કાંઈ ઘટે નહીં. કેટલા ભણે લગ્ન કરવાના તારે છોકરાને શરમાવી દીધો હોય લગ્ન કરવાના એમ કીધું ને થોડો જ મળ્યો. હાલો તો ભાઈ અમે ફોટોશૂટ ચાલુ કરી દઈએ. વરરાજા નથી આવ્યા હજી પણ શેરવાનીને ભાઈ અમે રાયડાની વચ્ચે મેક દીધી છે. સનરાઈઝ થવાની ફૂલ તૈયારી છે. લોકેશન એક નંબર છે. કાલ જાન છે ને એટલે ભાઈ તો પાય દીધેલો છે રજકો એટલે એ બીક છે હજી કેમ કે વરરાજાને સવારમાં ભાઈ આ શેરવાની પહેરાવાની છે એટલે સવારમાં વરરાજો બનાવવાનો છે એટલે ધ્યાન પણ રાખવું પડશે. ફોટોશૂટ કમ્પ્લીટ થયું છે પણ હજી વરરાજા નથી આવ્યા ભાઈ. તો વરરાજાની વાટે છે જૂના વરરાજા તૈયાર થાય છે જો કાંઈ ઘટે. હાલો વરરાજા આવી ગયા છે હવે વરરાજાનું ફોટોશૂટ કરી લઈએ. વાહ વરરાજા વાહ. જોઈ શકો છો ને ભાઈ એકદમ મસ્ત ગાડા પાસે ભાઈ વરરાજાને રાખી દીધા છે. હાલો રિલીઝ પહોંચ રિલીઝ હા રિલીઝ કરી નાખો પેલા બધું 1 2 3 સ્ટાર્ટ ફરી એકવાર હાલો 1 2 3 સ્ટાર્ટ 1 કા જાદુગર અમારે હમા પર કેમ મોડો આવ્યો ડોક ફેરવા મોડો તો આવો 1 બીજો જાદુગર 1 2 3 સ્ટાર્ટ આમ શેરવાનીમાં ઉભો રહ્યો ને આપણે હે હા તલવાર બલવાર લઈને કમ્પ્લીટ કેમ આજ શેનું પેપર હતું એલા હે ભૂગોળ હતું ભૂગોળ કાઈ ના મારો બેટો તારે શેનું હતું આ છેલ્લું પેપર શેનું પેપર હતું પૂરું થઈ ગયું ને હવે સીઝન છે ને હવે આપણે તો કેટલા ભણે 11 આપણે સીઝન છે ને હવે ક્યાંય લેવી ને હા વાહ દીકરા સીઝન ક્યાંય લેવી વાઈટ લઈ લેજો કે ગાડી વાઈટ ને આવ્યો એવું છે સન તો હવે ગયો છે હવે લાસ્ટ છે આપણું આઉટડોર પતવા આવ્યું છે. તો ભાઈને અમારી ઉપર દયા આવી ગઈ ને થોડુંક એટલે ભાઈ આપણી તાકાત આવી ગઈ છે. હવે મૂળ થશે બસ લ્યો બસ બસ કાલ ખાલી તાર આમ પીવી કરી ગઈ? આમ આમ એટલે સમજી નહીં? લે ભીતર કાલ ઈશારો આમ તો કરે સાવ એટલે ખબર પડી નહીં પડે બધું અંધારામાં ફોટા પડી રહ્યા છે હવે તો. એક લાઈટ આ બીજી લાઈટ અને ત્રીજી એડી બસો હવે વરાતો સમૂકવાનો છે. આગળ બી આવો તેમ તમે આગળ આવો ખાલી ને હર્ષે તું ના રહેજે. તો આજનો દિવસ ભાઈ કંઈક આવો રહ્યો છે ભાઈ. દુકાને ગયા અને ભાઈબંધની શોપ પણ ગયા અને વરાજાનું આઉટડોર પણ લીધું. ફોટોગ્રાફીની ફૂલ સિઝન ચાલુ છે ભાઈ એટલે કન્ટિન્યુ કામમાં હોય છે. તો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને આવા ભાઈ લગ્નના વિડીયો તમને જોવા મળે તો ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.